Please to watch it and enjoy learning physics. નમસ્કાર મિત્રો, તો હવે આપણે આજે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરીએ. વિદ્યુત સ્થિતિમાન આપણે ભણી ગયા, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે ભણી ગયા, ખ્યાલ આવ્યો? ઓકે, તો આપણે વિદ્યુત ભારના તંત્રની આપણે આગળ પહેલા જ દિવસે વાત કરેલી કે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા હોય, એક વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા હોતી નથી. પણ યાદ રાખવાનું કે વિદ્યુત ભારનું તંત્ર હોય, અને વિદ્યુત ભારનું તંત્ર ક્યારે હોય તો કે વિદ્યુત ભાર બે કે બે કરતાં વધારે હોય, બે કે બે કરતાં વધારે. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, બે કે બે કરતાં વધારે વિદ્યુત ભાર હોય તો જ એ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા આપણને મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, એમાંથી આપણે વિદ્યુત ભાર એટલે આપણને ખબર, તંત્ર એટલે કીધું, સ્થિતિ ઉર્જા એટલે આપણે વાત કરેલી કે આપેલા ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણી આ વ્યાખ્યા હતી કે અનંત અંતરેથી વિદ્યુત ભારને લાવવાનો છે. ખ્યાલ આવ્યો? તો એમાંથી આપણે પહેલી થિયરી સ્ટાર્ટ કરીએ. વિદ્યુત ભારના તંત્રને સ્થિતિ ઉર્જામાં પહેલી થિયરી આપણે એવી ભણવામાં આવે કે બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા બે વિદ્યુત ભારના તંત્રની શું ભણીએ આપણે? સ્થિતિ ઉર્જા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, વિદ્યુત ભાર કેટલા પ્રકારના, વિદ્યુત ભાર કેટલા લેવાના? બે લેવાના. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો તો આપણે કામ કરીએ. યામ પદ્ધતિ છે. યામ પદ્ધતિમાં આને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, આને આપણે વાય અક્ષ કહીએ, અને આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ ઓ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુ? યામ પદ્ધતિના ઉગમ બિંદુથી આ પી બિંદુ છે કે જેનો સ્થાન સદિશ છે R1 સદિશ, અને આ ક્યુ બિંદુ છે કે જેનો સ્થાન સદિશ છે R2 સદિશ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ પી બિંદુ છે અને આ ક્યુ બિંદુ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા ભણવાની છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આપણે બે વિદ્યુત ભાર લઈએ. ધારો કે બે વિદ્યુત ભાર હશે, ધારો કે Q1 અને Q2 એ બંને વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી છે. ખ્યાલ આપણો હેતુ આ છે કે Q1 અને Q2 એ બંને વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો કરવાનું શું? સૌ પ્રથમ તમારે માની લેવાનું કે આ બંને વિદ્યુત ભારો પ્રારંભમાં અનંત અંતરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એમાંથી શરૂઆતમાં એમાંથી Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ જેટલા અંતરે રહેલા પી બિંદુએ લાવવાનો છે. લાવવા માટે કરવું પડતું કાર્ય, કારણ કે કરવું પડતું કાર્ય એ જ શેમાં રૂપાંતર થશે? સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો Q1 વિદ્યુતભાર પ્રારંભમાં અનંત અંતરે છે, એને આપણે ક્યાં લાવવાનો છે? પી બિંદુએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો કરવું પડતું કાર્ય કે જેને W1 કહી દઈએ એ કાર્ય શૂન્ય હશે. તો કે શા માટે શૂન્ય હશે? કારણ કે શરૂઆતમાં Q1 વિદ્યુતભારને લાવીએ ત્યારે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે કાર્ય કેટલું? શૂન્ય. કારણ કે વિદ્યુત ક્ષેત્ર હોય તો એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે નહીં, એટલે કોઈ કાર્ય કરવું પડશે
નહીં. એટલે યાદ રાખવાનું કે શરૂઆતમાં કોઈ એક વિદ્યુત ભારને લાવીએ તો એ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય કેટલું છે? શૂન્ય છે. એટલે W1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? શૂન્ય થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આવું કહી શકાય કે આટલું કરેલું કાર્ય પહેલા વિદ્યુત ભાર માટે છે. તો આ W1 ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. તો અનંત અંતરેથી એક વિદ્યુત ભાર Q1 અહીંયા આવી ગયો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો વિદ્યુતભાર હવે આ અહીંયા આવી ગયો. તો આ વિદ્યુતભાર પાસે વિદ્યુત ક્ષેત્ર હશે કે જે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ કાં તો અંદર તરફ હશે. માની લો કે આ ધન વિદ્યુતભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આ વિદ્યુતભારથી આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે આ વિદ્યુતભારથી આ બિંદુએ આપણી પાસે અંતર હોવું જોઈએ. તો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપણે કહી દઈએ R12 છે. જ્યાં R12 એટલે કહેવામાં આવે કે વિદ્યુતભાર 1 અને 2 વચ્ચેનું શું આવે છે? અંતર આવે છે. આ વસ્તુમાં ખબર પડી આ વસ્તુમાં? ઓકે, ચાલો તો હવે આપણે Q1 વિદ્યુત ભારને લીધે આ Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો આવું કહી શકાય આ Q બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન પહેલાં શોધી લઈએ. તો કે આવું કહી શકાય કે Q1 વિદ્યુત ભારને લીધે Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? બોલો, એને આપણે કહી દઈએ VQ. Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? K. કોને લીધે છે? Q1 ને લીધે. K Q1 અપોન 2 વચ્ચેનું અંતર કેટલું છે? R12. એટલે આને કહેવાય VQ ઇઝ ઇક્વલ ટુ K Q1 અપોન R12. R12 એટલે વિદ્યુતભાર એટલે P અને Q બિંદુ વચ્ચેનું અંતર R12. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આને કહી દઈએ સમીકરણ નંબર 1. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આપણે જે રીતે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવેલા, હવે એવી જ રીતે આપણે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવીએ. એટલે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી Q બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W2 કહી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણી પાસે સ્થિતિમાનનું સૂત્ર હતું V બરાબર W બાય Q. તો W બરાબર સૂત્ર શું આવશે? Q ઇન્ટુ V. ખ્યાલ આવ્યો? કરવું પડતું કાર્ય W2. Q એટલે જેને લાવીએ તે અને V એટલે જે બિંદુએ લાવીએ તે બિંદુએ સ્થિતિમાન. આનો મતલબ સમજો તમે. Q એટલે જે વિદ્યુતભારને આપણે લાવીએ તે વિદ્યુતભાર અને V એટલે કે જે બિંદુએ લાવીએ તે બિંદુએ સ્થિતિમાન. આપણે કોને લાવીએ છીએ? Q2 ને. કયા બિંદુએ લાવીએ છીએ? Q બિંદુએ. આને કહેવાય Q2 ઇન્ટુ VQ. ખ્યાલ આવ્યો વસ્તુમાં? Q2 ના બેઠા Q2, VQ ની વેલ્યુ સમીકરણ નંબર 1 ઉપરથી આવી લખી શકાય K Q1 અપોન R12. તો આખું સમીકરણ બનશે K Q1 Q2 અપોન R12 ઇઝ ઇક્વલ ટુ W2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો બીજો વિદ્યુતભાર પણ હવે અનંત અંતરેથી કયા બિંદુએ આવી ગયો? તો કે Q બિંદુએ આવી ગયો. Q2 વિદ્યુતભાર Q બિંદુએ આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે કહી શકાય કે કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. W1 કેટલા? 0. W2 K Q1 Q2 અપોન R12 એટલે કરવું પડતું કાર્ય W બરાબર K Q1 Q2 અપોન R12. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ કાર્ય છે K Q1 Q2 અપોન R12. જ્યાં R12 એટલે શું? તો કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર અને K કુલમ્બનો અચળાંક Q1 અને Q2 એટલે બે વિદ્યુતભારના મૂલ્યો છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ કરવું પડતું કાર્ય એ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો કરવું પડતું કાર્ય એ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો સ્થિતિ ઉર્જાની સંજ્ઞા આવે U. તો વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી આવે? તો કે K
Q1 Q2 અપોન R12 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવ્યું વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા, પરંતુ બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવે કે બે વિદ્યુત ભારનું મૂલ્ય Q1 Q2 અપોન R12. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ સમીકરણ પરથી આપણે એવું કહી શકાય કે વિદ્યુત સ્થિતિ ઉર્જા એ વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ખાલી જો સ્થિતિ ઉર્જા જે છે ને વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં તો છે, પણ અંતરના ખાલી વ્યસ્ત પ્રમાણમાં છે. બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું, અહીંયા આગળ અંતરનો વર્ગ નથી, અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, બે વિદ્યુત ભાર છે, બે વિદ્યુત ભારના તંત્રની તમને સ્થિતિ ઉર્જા માગેલી છે, તો સૂત્ર મૂકવાનું કે Q1 Q2 અપોન R12. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલા માટે કીધેલું કે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એ તંત્ર આવે, બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારની આવશે. ખ્યાલ આવ્યો? એમાંથી બે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેટલી? કે Q1 Q2 અપોન R12. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં મિત્રો? ઓકે, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર થશે કે Q1 Q2 અપોન R એટલે અંતર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ધારો કે તમે એમ કહો કે મારે પહેલાં Q2 ને લાવવો છે અને પછી Q1 ને લાવવો છે, તો સૂત્રમાં કાંઈ ફરક પડશે? તો કે નહીં, કરવા પડતા કાર્ય એનું એ જ મળશે, ટોટલ W, એટલે સ્થિતિ ઉર્જા પણ એની એ જ મળશે. પહેલાં તમે Q1 ને લાવો કે Q2 ને લાવો, અથવા Q2 પહેલાં લાવો કે Q1 પછી લાવો, કોઈ કાર્યમાં કંઈ ફરક પડશે નહીં, એટલે સ્થિતિ ઉર્જામાં કોઈ ફરક પડશે નહીં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કારણ કે વિદ્યુત બળ જે છે ને સંરક્ષી બળ છે, અને એ સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એ માર્ગ ઉપર આધાર રાખતો નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ વિદ્યુત ભારને લાવી શકાય છે. ખ્યાલ આવ્યો? આ તો હતું બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી હોય તો બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા જે રીતે મેળવેલી ને એવી જ રીતે ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી શકાય. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો, યામ પદ્ધતિનું ઉગમ બિંદુઓ છે. આ આપણે x અક્ષ કહીએ, આને આપણે y અક્ષ કહીએ. ખ્યાલ આવ્યો? ત્રણ વિદ્યુત ભારના તંત્ર માટે સ્થિતિ ઉર્જા મેળવવાની છે, એટલે ત્રણ બિંદુને ધ્યાનમાં લો. આ બિંદુ P છે કે જેનો સ્થાન સદિશ છે R1 સદિશ. ખ્યાલ આવ્યો? આ Q બિંદુ છે કે જેનો સ્થાન સદિશ છે R2 સદિશ, અને આ Q3 છે એટલે ત્રીજું બિંદુ છે કે જેનો સ્થાન સદિશ છે R3. ખ્યાલ આવ્યો આ વસ્તુ? અને બિંદુનું નામ આપી દો R બિંદુ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, સૌ પ્રથમ આપણે માની લેવાનું, હમણાં જ તમને આગળની થિયરીમાં કીધું તે પ્રમાણે, પહેલા વિદ્યુત ભારને લાવવાનો, પછી બીજાને, પછી ત્રીજાને. ખ્યાલ આવ્યો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો Q1 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે Q1 વિદ્યુત ભાર માટે કરવું પડતું કાર્ય અનંત અંતરેથી લાવવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં, કારણ કે શરૂઆતમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી, એટલે વિદ્યુત બળ લાગશે નહીં, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ કાર્ય કરવું પડશે નહીં, એટલે પહેલાં વિદ્યુત ભારને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં, એટલે શરૂઆતમાં એક વિદ્યુત ભાર અહીંયા આવી ગયો કોઈ કાર્ય વગર, એટલે Q1 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ Q1 વિદ્યુત ભાર માટે છે. ઓકે, ચાલો, હવે આ Q1 વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય તો એ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ છે, માટે Q1 વિદ્યુત ભારને લીધે Q બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? તો કે Q બિંદુ સુધીનું અંતર આપણને ખબર હોવી જોઈએ. આટલું અંતર થશે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, કે જેને કહેવામાં આવે R12. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, તો આવું કહી શકાય કે Q1 વિદ્યુત ભારને લીધે Q બિંદુએ સ્થિતિમાન, Q1 વિદ્યુત ભારને લીધે કેપિટલ Q બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન, એટલે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો કે Q બિંદુએ સ્થિતિમાન કેટલું? K કોને લીધે? Q1 ને લીધે, તો K Q1 અપોન R12. તો આને સમીકરણ નંબર 2 કહી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે કોનો વારો અનંત અંતરેથી લાવવા માટે? તો કે Q2 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી Q બિંદુએ લાવીએ, તો કે Q2 વિદ્યુત ભાર માટે
Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી આપણે Q બિંદુએ લાવીએ તો કરવું પડતું કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ, આપણે હમણાં સૂત્ર હતું ને W બરાબર QV પરથી, Q એટલે જે વિદ્યુતભારને લાવીએ તે અને V એટલે જે બિંદુએ લાવીએ તે બિંદુએ સ્થિતિમાન. તો કોને લાવીએ છીએ? Q2 ને. કયા બિંદુએ સ્થિતિમાન? તો કે Q બિંદુએ સ્થિતિમાન. તો આવું કહેવાય VQ. તો W2 Q2 VQ એટલે સૂત્ર આવશે KQ1 અપોન R12. તો સૂત્ર બનશે KQ1 Q2 અપોન R12 ઇઝ ઇક્વલ ટુ W2. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં મિત્રો? ઓકે, આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. એટલે એવું કહી શકાય કે હવે અનંત અંતરેથી આપણે Q2 વિદ્યુતભારને પણ Q બિંદુએ લાવ્યા. ખ્યાલ આવ્યો? આટલી થિયરી તો હમણાં આગળની હતી, બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ ત્રીજા વિદ્યુતભારને લાવીએ છીએ. ખ્યાલ આવ્યો? કયા બિંદુએ? R બિંદુએ. તો કે આ વિદ્યુતભારને કારણે પણ ક્ષેત્ર ઉત્પન્ન થશે, આ વિદ્યુતભારને પણ કારણે ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે બે વિદ્યુતભારને કારણે ક્ષેત્ર હશે તો આ બંને વિદ્યુતભારને લીધે R બિંદુએ સ્થિતિમાન કેટલું હશે એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. તો આવું લખી શકાય કે Q1 અને Q2 વિદ્યુતભારને લીધે R બિંદુએ સ્થિતિમાન, R બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કે જેને આપણે કહી દઈએ VR ઇઝ ઇક્વલ ટુ, R બિંદુએ સ્થિતિમાન કોનું કોનું હશે? Q1 નું અને Q2 નું હશે. તો કે Q1 ને લીધે સ્થિતિમાન કેટલું? કે Q1 અપોન આ વિદ્યુતભારથી આ બિંદુનું અંતર કેટલું છે? તો કે આટલું અંતર છે, જેને આપણે R13 એટલે 1 અને 3 વચ્ચેનું અંતર. તો અંતર કેટલું આવશે? R13. ખ્યાલ આવ્યો? પ્લસ બીજા વિદ્યુતભારને કારણે KQ2 અપોન Q2 વિદ્યુતભારથી Rનું અંતર કેટલું છે? તો આટલું છે, એને આપણે કહી દઈએ R23, 2 અને 3 વચ્ચેનું અંતર કે જેને કહી દઈએ R23. તો અહીંયા આગળ લખી શકાય R23. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતું R બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આને સમીકરણ 3 આપી દઈએ તો આને સમીકરણ નંબર 4 આપી દઈએ. ખ્યાલ આવ્યો? હવે આપણે અનંત અંતરેથી લાવવાનો છે કરવું પડતું કાર્ય. તો આપણે કહી શકાય Q3 વિદ્યુતભાર માટે, Q3 વિદ્યુતભાર માટે. તો Q3 વિદ્યુતભાર માટે આપણે વાત કરીએ તો કરવું પડતું કાર્ય કેટલું છે? W3. કોને લાવીએ છીએ? Q3 ને. કયા બિંદુએ? R બિંદુએ. તો કે Q એટલે જેને લાવીએ તે, V એટલે જે બિંદુએ લાવીએ તે બિંદુએ સ્થિતિમાન. તો W3 ઇઝ ઇક્વલ ટુ Q3 VR કેટલા છે? તો કે KQ1 અપોન R13 પ્લસ KQ2 અપોન R23. ખ્યાલ આવ્યો? આ Q3 ની અંદર ગુણી દઈએ તો W3 ઇઝ ઇક્વલ ટુ KQ1 Q3 અપોન R13 પ્લસ KQ2 Q3 અપોન R23. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ ત્રીજું કાર્ય થાય, એટલે ત્રીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો ત્રીજો વિદ્યુતભાર પણ અનંત અંતરેથી ક્યાં આવી ગયો? તો R બિંદુએ આવી ગયો. ખ્યાલ આવ્યો? તો કરવું પડતું કાર્ય કેટલું? W3 જેટલું કાર્ય છે. તો આવું કહી શકાય કે હવે કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3 એટલે 3 સરવાળો કરવાનો. આને સમીકરણ નંબર 5 આપી દઈએ તો સમીકરણ નંબર 1, 3 અને 5 3 સરવાળો કરાવો એટલે W બરાબર W1 તો 0 છે, W2 કેટલા છે? KQ1 Q2 અપોન R12 અને W3 કેટલા છે? તો કે KQ1 Q3 અપોન R13 પ્લસ KQ2 Q3 અપોન R23. ખ્યાલ આવ્યો? આ ત્રણેય વિદ્યુતભારના તંત્ર માટે કરવું પડતું કુલ કાર્ય છે. આ કરેલું કાર્ય એ જે છે વિદ્યાર્થી મિત્રો કે કરવું પડતું કાર્ય એ
તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે તો W બરાબર U લખી શકાય. તો U એટલે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? K Q1 Q2 upon R12 ખ્યાલ આવ્યો, પ્લસ K Q1 Q3 upon R13 પ્લસ K Q2 Q3 upon R23. તો આ બની ગયું આપણું વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર. પણ કેટલા વિદ્યુત ભાર માટે? 3 વિદ્યુત ભાર માટે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો તમને અહીં આગળથી એવી ખબર પડી કે 3 વિદ્યુત ભારનું તંત્ર છે એમાં બેની જોડ બનાવો તો કેટલી બનશે? Q1 Q2 બનશે, Q2 Q3 બનશે અને Q1 અને Q3 બનશે. ખ્યાલ આવ્યો? તો હમણાં તમને કીધેલું તે પ્રમાણે સ્થિતિ ઉર્જા જે છે એ વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો તમારે વિદ્યુત ભારનું તંત્ર હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું અને એમાં બે વિદ્યુત ભારની જોડ બનાવવાની અને છેદમાં 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર લેવાનું. ખ્યાલ આવ્યો? એટલે સ્થિતિ ઉર્જા મળશે 2 વિદ્યુત ભારની. ખ્યાલ આવ્યો? પછી બીજા 2, પછી બીજા 2, આવા ઘણા બધા વિદ્યુત ભારો માટે 2 વિદ્યુત ભારની જોડ લ્યો અને બધા જ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જાનો સરવાળો કરાવો એટલે તંત્રની આપણને કુલ સ્થિતિ ઉર્જા મળશે. ખ્યાલ આવ્યો? આમાં એમ જ કરાવેલું છે. જો Q1 અને Q2 છે, આ 2 વિદ્યુત ભાર લીધા, 2 વચ્ચેનું અંતર R12 છે. Q2 અને Q3 લીધા, 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર R23 છે અને Q1 અને Q3 લીધા, 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર R13 છે. તો બધા માટે અલગ અલગ સ્થિતિ ઉર્જા મેળવી અને છેલ્લે બધી જ સ્થિતિ ઉર્જાનો સરવાળો કરાવી એટલે આખા તંત્રની સ્થિતિ ઉર્જા મળી શકે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આવું એક માટે એટલે કે આવું 2 વિદ્યુત ભારના તંત્ર માટે મેળવી શકાય, 3 માટે મેળવી શકાય અને આવા ઘણા બધા વિદ્યુત ભારના તંત્ર માટે સ્થિતિ ઉર્જા મેળવી શકાય. પણ ખાસ યાદ રાખવાનું, સ્થિતિ ઉર્જા મેળવવા માટે 2 વિદ્યુત ભાર હોવા જરૂરી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને 2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર હોવું જરૂરી છે. તો મિત્રો આ હતું આપણું વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા. આગળની થિયરી જોઈએ. બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા. હમણાં આપણે જોયું ને, માત્ર 2 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા જોયેલી, પણ એ 2 વિદ્યુત ભારને એમનેમ જ હવામાં રાખેલા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા હતા નહીં. પરંતુ અહીંયા આગળ થિયરી છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. એટલે માની લો કે તમારી પાસે એક વિદ્યુત ક્ષેત્ર છે બહાર, બાહ્ય, અને એ બહારનું વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. આને આપણે y અક્ષ કહીએ, આને આપણે x અક્ષ કહીએ. માની લો કે એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બાહ્ય, કોઈ બહારથી વિદ્યુત ક્ષેત્ર છે જે આ દિશામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઉગમ બિંદુ O થી 2 બિંદુ લઈ લઈએ. એક આ બિંદુને નામ આપીએ P બિંદુ અને એક આ બિંદુને નામ આપીએ Q બિંદુ. ખ્યાલ આવ્યો? P બિંદુનો સ્થાન સદિશ છે R1 સદિશ અને Q બિંદુનું સ્થાન સદિશ છે R2 સદિશ. ખ્યાલ આવ્યો? એક P બિંદુનો સ્થાન સદિશ છે જેનું નામ આપ્યું R1, Q બિંદુનું સ્થાન સદિશ છે જેનું નામ આપ્યું R2. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, આ બહારનું વિદ્યુત ક્ષેત્ર છે એને કહી દઈએ E, બહારનું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ બહારના વિદ્યુત ક્ષેત્રને કારણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાનને આપણે કહી દઈએ V ઓફ R1. તો આવું કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે P અને Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V ઓફ R1 સદિશ એટલે કે ઉગમ બિંદુથી R1 અંતરે રહેલા P બિંદુએ સ્થિતિમાન એને કહેવાય V ઓફ R1 અને
ક્યુ બિંદુ એટલે ઉગમ બિંદુથી R2 જેટલા સ્થાન સદિશ જેટલા અંતરે રહેલા ક્યુ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V ઓફ R2 છે. તો આને કહેવાય V ઓફ R1 સદિશ અને V ઓફ R2. ખ્યાલ આવ્યો? એટલે R1 અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાન અને R2 અંતરે રહેલા બિંદુએ સ્થિતિમાન, એટલે આટલું સ્થિતિમાન છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે બે વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી ક્યુ બિંદુએ લાવવા છે. ખ્યાલ આવ્યો? હમણાં આપણે આગળના થિયરી ભણેલા કે પહેલા વિદ્યુત ભારને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું ન હતું. કેમ? તો કે બહારથી એટલે કે પહેલા વિદ્યુત ભારને લાવીએ ત્યારે બાહ્ય કોઈ ક્ષેત્ર હતું નહીં, પરંતુ અહીંયા આગળ બાહ્ય ક્ષેત્ર છે. એટલે આગળની થિયરીની જેમ અહીંયા આગળ એમ નહીં કહેતા કે Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય નથી. Q1 ને લાવવા માટે કાર્ય કરવું પડશે, કારણ કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. એટલે એવું કહી શકાય કે Q1 વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ કોને લાવીએ છીએ? Q1 ને. કયા બિંદુએ? P બિંદુએ. તો P બિંદુએ સ્થિતિમાન કેટલું છે? તો કે V ઓફ R1 સદિશ. એટલે કરવું પડતું કાર્ય W1 બરાબર Q1 V ઓફ R1. આને કહી દઈએ સમીકરણ નંબર 1. Q1 વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો હવે કહી શકાય કે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભાર આ બિંદુએ આવી ગયો છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે. તો કરવું પડતું કાર્ય કેટલું? આટલું છે. ખ્યાલ આવ્યો? ઓકે. ચાલો હવે આપણે Q2 ને લાવીએ. તો Q2 ને લાવવા માટે પણ કાર્ય કરવું પડશે. તો કે હા, કેટલા કાર્ય કરવા પડશે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પણ કાર્ય કરવું પડશે, પ્લસ આ જે Q1 છે એ Q1 વિદ્યુત ભાર આ બિંદુએ આવી ગયો એટલે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે આ બિંદુએ પણ આ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જ્યારે કોઈ પણ Q2 વિદ્યુત ભારને લાવીએ છીએ ત્યારે પણ Q1 વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પણ કાર્ય કરવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો હવે એવું કહી શકાય કે Q2 વિદ્યુત ભારને કયા બિંદુએ? Q બિંદુએ લાવવા માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને Q1 વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. બે કાર્ય કરવા પડશે. એટલે કે કોના દ્વારા? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં અને Q1 વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. ક્યારે? તો કે Q2 વિદ્યુત ભારને આપણે જ્યારે કેપિટલ Q બિંદુએ લાવીએ ત્યારે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે. તો હવે આપણે આવું કહી શકાય કે Q1 ને લીધે કેપિટલ Q બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવું હોય તો આ બે વચ્ચેનું અંતર આપણે R12 કહી દઈએ. તો આપણે કહી શકાય કે Q1 વિદ્યુત ભારને લીધે કેપિટલ Q બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું આવશે? તો કે VQ એટલે Q બિંદુએ સ્થિતિમાન કેટલું આવશે? KQ1/R12. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આ હતું VQ. ઓકે. તો હવે આપણે કહી શકાય કે Q2 વિદ્યુત ભાર અહીંયા આગળ Q1 વિદ્યુત ભારને લાવેલા, તો Q2 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે Q2 કયા બિંદુએ લાવવું છે? તો કે R2 બિંદુએ. તો કે V ઓફ R2 એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય થયું અને Q1 વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય Q2 તો કયા બિંદુએ લાવવો છે? Q બિંદુએ. તો Q બિંદુએ સ્થિતિમાન કેટલું? VQ. તો આવું લખી શકાય Q2
V(R2) એટલે આ તો કયું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય અને આ છે Q2 VQ એટલે KQ1 upon R12 એટલે આખું સૂત્ર આવું બને KQ1 Q2 upon R12 તો આને કહેવાય W2 તો આ બીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો બીજો વિદ્યુતભાર પણ અનંત અંતરેથી Q બિંદુએ આવી ગયો છે એટલે બે વિદ્યુતભાર થઈ ગયા ઓકે તો કુલ કાર્ય કેટલું થાય તો કે કુલ કાર્ય W is equal to W1 plus W2 W1 એટલે Q1 V of R1 સદિશ પ્લસ Q2 V of R2 પ્લસ KQ1 Q2 અપોન R12 તો આ હતું આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે તો આપણે કીધેલું તે પ્રમાણે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય તો આવું કહી શકાય એવું કહી શકાય કે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે સ્થિતિ ઉર્જા કેટલી આવે Q1 V of R1 પ્લસ Q2 V of R2 પ્લસ બે વિદ્યુતભારના તંત્ર માટે KQ1 Q2 અપોન R12 તો આ આપણું થઈ ગયું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે Q1 V of R1 અને Q2 V of R2 એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય છે અને KQ1 Q2 અપોન R12 એ Q1 વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય છે એટલે આ બધાનો સરવાળો કરો એટલે કરેલા કાર્ય શેમાં રૂપાંતર થાય સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બે વિદ્યુત ભારને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે સ્થિતિ ઉર્જા તમારે મેળવવી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે તો કે Q1 V of R1 પ્લસ Q2 V of R2 પ્લસ KQ1 Q2 અપોન R12 છે તો આ હતું આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા ખાસ યાદ રાખજો જો બાહ્ય ક્ષેત્ર ન હોત તો આ પહેલા બે સ્ટેપ ન હોત ખ્યાલ આવ્યો આ વસ્તુમાં તો ડાયરેક્ટ આ સ્ટેપ હોત KQ1 Q2 અપોન R12 જે આપણે હમણાં આગળની થિયરીમાં ભણી ગયા ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલે આમ મૂકવાનું Q1 V of R1 પ્લસ Q2 V of R2 કેમ તો કે બે વિદ્યુતભાર છે એટલા માટે ત્રણ હોત તો હજુ આગળના સ્ટેપ કરવા પડત ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ હતો આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા ઓકે થેન્ક યુ